ભારતે સિંધુ જળ સંધિ પર સમીક્ષા માટે ગત 30 ઓગસ્ટે પાકિસ્તાનને નોટિસ મોકલી હતી. બંને દેશો વચ્ચે વહેતી નદીઓના પાણીની વહેંચણીને લઈને ઘણા વિવાદો થયા છે, પરંતુ હવે તેને સહન કરવા ભારત તૈયાર નથી અને એટલા માટે હવે મોદી સરકારે પાકિસ્તાનને સમીક્ષા માટે નોટિસ મોકલી છે. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. ભારત સરકારે સિંધુ જળ સંધિની સમીક્ષા માટે પાકિસ્તાન સરકારને કડક શબ્દોમાં નોટિસ મોકલી છે. ભારતે પાકિસ્તાનને મોકલેલી નોટિસમાં કહ્યું છે કે આ કરાર ઘણો જૂનો છે અને તે સંધિમાં બદલાવ ઈચ્છે છે. આ કરાર બંને દેશો વચ્ચે સિંધુ નદીના પાણીની વહેંચણીને લઈને કરવામાં આવ્યો હતો. ભારતે મોકલેલી નોટિસમાં દલીલ કરી છે કે 1960માં આ સમજૂતી પર હસ્તાક્ષર થયા ત્યારથી બંને દેશો વચ્ચેના સંજોગોમાં ઘણા ફેરફારો થયા છે, તેથી આ સંધિમાં પણ ફેરફારની જરૂર છે. સૂત્રોના પાસેથી મળતી માહિતી અનુસાર ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા માટે કલમ 12(3) હેઠળ 30 ઓગસ્ટે ઔપચારિક નોટિસ મોકલી હતી. ભારત માને છે કે છેલ્લા 6 દાયકામાં ભારતની વસ્તી વધી છે અને ખેતીની જરૂરિયાતો પણ બદલાઈ છે, તેથી પાણીની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સિંધુ જળ સંધિની પણ સમીક્ષા કરવી જોઈએ. પરંતુ આ સિંધુ જળ સંધિ શું છે, પહેલા તો એ સમજવાનો પ્રયત્ન કરીએ. નદીના પાણીના વિતરણને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો આ કરાર છે. આ સંધિ 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં થઈ હતી. આ સંધિ પર ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી. વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રની પહેલ બાદ બંને દેશો વચ્ચે પાણીની વહેંચણીને લઈને તણાવ ઓછો થયો. 1960માં હસ્તાક્ષર કરાયેલા સિંધુ જળ સંધિ હેઠળ ભારતની પૂર્વ ભાગની 3 નદીઓ બિયાસ, રાવી અને સતલજ પર નિયંત્રણ આપવામાં આવ્યું, જ્યારે પાકિસ્તાનને સિંધુ, ચિનાબ અને જેલમ એમ એ 3 નદીઓ પર નિયંત્રણ આપવામાં આવ્યું. આ નદીઓના પાણીના ઉપયોગને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી કરવામાં આવી અને પાણીની માત્રા નક્કી કરવામાં આવી. જોકે આ સિંધુ નદી 4 દેશો વચ્ચે વિવાદનો વિષય રહી છે. 1947માં દેશને આઝાદી મળી ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે. આ 4 દેશો છે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન. આ નદીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા વિવાદો થયા છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જ્યારે ભારતે 1948માં જ તેને પાણી આપવાનું બંધ કરી દીધું, ત્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી, જે પછી સંયુક્ત રાષ્ટ્રની પહેલ પર વિશ્વ બેંકે કરાર 1954માં કરાવ્યો, જેના પર 1960માં હસ્તાક્ષર કરાયા. તે પછી પાણીની વહેંચણીના વિવાદને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ કાયમી સિંધુ કમિશનની સ્થાપના કરી. આ સંધિ અનુસાર ભારત આ નદીના 20% પાણીનો સ્થાનિક ઉપયોગ માટે અને પાકિસ્તાન 80% પાણીનો ઉપયોગ કરી શકશે. પરંતુ બાદમાં બંને દેશોએ એકબીજા પર અતિક્રમણ અને તેના ઉપયોગના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. જોકે આ કરાર મુજબ કુદરતી આફતો અથવા પૂર જેવા સંજોગોમાં પાણીનો નિકાલ મુક્તપણે કરી શકાય. ઓપરેશન દરમિયાન ભારત અને પાકિસ્તાનની સરહદની હદ પર કોઈ ઔપચારિક પ્રતિબંધ નહીં રહે. બંને દેશો એકબીજા પર આરોપ લગાવી શકતા નથી કે નકારી શકતા નથી. સરહદ પર વહેતી નદીઓ જમ્મુ કાશ્મીર અને પંજાબ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે સતલજ નદી પર 3 ભાખરા ડેમ, બિયાસ નદી પર પોંગ અને પંડોર ડેમ અને રાવી પર રણજીત સાગર ડેમ બનાવ્યા. એક માહિતી અનુસાર પાકિસ્તાનમાં રાવીમાંથી દર વર્ષે લગભગ 2 મિલિયન એકર ફીટ પાણી વેડફાય છે. ભારતે તેને રોકવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને લઈને વિવાદ ન થાય તે માટે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બંને પાડોશી દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવામાં સિંધુ જળ સંધિની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બંને દેશો અણુશસ્ત્રોથી સજ્જ છે અને 1965 અને 1971ના યુદ્ધ છતાં બંને દેશોએ આ સંધિનું સતત પાલન કર્યું છે. જોકે પાકિસ્તાન ભારતમાં 2 જળ વિદ્યુત પ્રોજેક્ટ, કિશનગંગા પ્રોજેક્ટ અને રાતલે પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવી રહ્યું છે અને તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. પાકિસ્તાનનો આરોપ છે કે બંને પ્રોજેક્ટ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરે છે. 1960ની આ સંધિને ઘણો સમય થઈ ચૂક્યો હોવાથી હવે તેની વિવિધ કલમો હેઠળ જવાબદારીઓનું પુનઃ મૂલ્યાંકન કરવું જરૂરી બન્યું છે. ભારતે 3 મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રથમ, નોંધપાત્ર રીતે બદલાયેલી વસ્તી વિષયક કૃષિ અને પાણીના ઉપયોગની જરૂરિયાત બદલાઈ છે. બીજું કે ભારતના ઉત્સર્જનના લક્ષ્યાંકોને પહોંચી વળવા ક્લીન એનર્જીના વિકાસને વેગ આપવાની જરૂરિયાત. અને ત્રીજું, જમ્મુ અને કાશ્મીરમાં સતત સીમા પાર આતંકવાદની અસરને રેખાંકિત કરવામાં આવી છે, જે સંધિની સરળ કામગીરીમાં અવરોધો ઉભો કર્યા છે અને ભારતના અધિકારોના સંપૂર્ણ ઉપયોગને નબળો પાડ્યો છે. ભારત સિંધુ જળ સંધિ ફોક કરે તો પાકિસ્તાન તરસ્યું મરી જાય.
પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદ ફેલાવ્યા કરે છે અને છતાં આપણે તેને પાણી આપ્યા કરીએ એ વાત મોદી સરકારને પસંદ ન હોય તેવું લાગી રહ્યું છે. સિંધુ જળ સંધિમાં ભારત કેન્દ્ર સ્થાને છે, કેમ કે પાકિસ્તાનને જે પાણી મળે છે એ પહેલા ભારતમાં આવે છે. ભારત આ પાણી રોકીને પાકિસ્તાનને પરેશાન કરી શક્યું હોત, પણ ભારતે કદી એવો પ્રયત્ન પણ ન કર્યો. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતે આ સંધિનો પ્રામાણિકતાથી અમલ કર્યો છે. હવે અચાનક ભારત સંધિની સમીક્ષા કરવા માંગે છે, એમાં પણ પાકિસ્તાન આડું ચાલે છે. ચીન પણ પાકિસ્તાનની સાથે હોવાથી આ મોટો મુદ્દો બની રહ્યો છે. મોદી સરકાર કયા પ્રકારની સમીક્ષા કરવા માંગે છે એ ખબર નથી, પણ આ સંધિ ફોક કરવા માંગતી હોય તો ભારતના વલણમાં આવેલું આ પરિવર્તન ઐતિહાસિક કહેવાય. ભારતે સિંધુ જળ સંધિમાં ફેરફાર કરવા માટે પાકિસ્તાનને બીજી વાર નોટિસ ફટકારી એ સાથે જ આ મુદ્દો પાછો ચર્ચામાં આવી ગયો છે. આ પહેલા ભારતે જાન્યુઆરી 2023માં પાકિસ્તાનને સંધિમાં કેટલાક ફેરફાર કરવા મુદ્દે ચર્ચા કરવા માટે નોટિસ આપી હતી, પણ પાકિસ્તાન આ નોટિસને ગોળીને પી ગયું. હવે ભારતે ફરી નોટિસ ફટકારી છે અને તેમાં સમીક્ષા અને સુધારા એવા શબ્દો વાપર્યા છે. તેના કારણે ભારત પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ તોડી નાખવા માંગે છે કે શું, એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સંધિ છેલ્લા 6.5 દાયકાથી અસ્તિત્વમાં છે. ભારત પાકિસ્તાન વચ્ચે આ દરમિયાન 3 યુદ્ધ થયા, આતંકવાદના મુદ્દે ઘણા તણાવો થયા અને બંને દેશોના સંબંધ મર્યાદિત થઈ ગયા. આમ થયા છતાં સિંધુ જળ સંધિ યથાવત રહી છે. વચ્ચે વચ્ચે નાની મોટી સમસ્યાઓ આવી છે, પણ એકંદરે સંધિનો સરળતાથી અમલ થતો રહ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝારા બલોચે પત્રકાર પરિષદમાં કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે ચર્ચા માટે તૈયાર છે, પણ ચર્ચા સિંધુ જળ સંધિમાં નક્કી કરાયેલા દાયરા અને મર્યાદામાં રહીને જ કરાશે. મુમતાઝનું નિવેદન એ વાતનો પુરાવો કરે છે કે પાકિસ્તાન બહાર પોતે ભારત સાથે વાત કરવા તૈયાર હોવાનો ડોળ કરી રહ્યું છે, પણ અંદરખાને દાંડાઈ કરી રહ્યું છે. ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા અને સુધારા કરવા માટે ચર્ચા કરવા નોટિસ આપી છે. સ્વાભાવિક રીતે સંધિમાં ફેરફાર કરવાનો અર્થ એ થાય છે કે નવી શરતો ઉમેરવી પડે, નવા નિયમો બનાવવા પડે, પણ પાકિસ્તાન હાલની સંધિના દાયરામાં રહીને ચર્ચા કરવાની વાત કરી રહ્યું છે. તેનો મતલબ એ થાય કે પાકિસ્તાન કંઈ નવું નથી ઈચ્છતું. સિંધુ જળ સંધિની જોગવાઈ પ્રમાણે બંને દેશો પરસ્પર સહમતિથી સુધારો કરી શકે છે, પણ રિવ્યુ કરી શકતા નથી. ભારત આ સંધિનો રિવ્યુ ઈચ્છે છે, પણ પાકિસ્તાન સંધિના દાયરાનું બાજુ બગાડ્યા કરે છે. તેનો મતલબ એ થાય છે કે પાકિસ્તાન ભારતની ઈચ્છા પ્રમાણે વર્તવા તૈયાર જ નથી. ભારત આ સંધિની સમીક્ષા કેમ કરવા માંગે છે એ પણ સમજવા જેવું છે. ભારતે સત્તાવાર રીતે સમીક્ષા માટે કોઈ કારણો આપ્યા નથી, પણ એવું કહેવાય છે કે આ સંધિ હેઠળ ભારત આતંકવાદ સહિતના મુદ્દાઓને પણ જોડવા માંગે છે. પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવ્યા કરે છે અને છતાં આપણે પાકિસ્તાનને પાણી આપ્યા કરીએ એ મોદી સરકારને મંજૂર નથી. પાકિસ્તાન ભારતની સુરક્ષામાં સીધી કે આડકતરી કોઈ દખલગીરી ન કરે તો જ પાકિસ્તાનને ભારતમાંથી પાકિસ્તાન જતી નદીઓના પાણી મળશે, બાકી એ બધું ભૂલી જવાનું એવું ભારતનું વલણ છે. ભારતે બહુ પહેલા જ તેના આક્રમક વલણનો પરચો પાકિસ્તાનને આપી દીધો છે. ભારત જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં કૃષ્ણગંગા પર અને કિશ્તવાર જિલ્લામાં ચિનાબ નદી રાતલે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સ્થાપી રહ્યું છે. પાકિસ્તાને તેની સામે વાંધો લીધો છે. કૃષ્ણગંગા જેલમની પેટા નદી છે કે જેના પર પોતાનો હક હોવાનો પાકિસ્તાનનો દાવો છે. ભારતે આ દાવાને નકારી કાઢ્યો છે, કેમ કે કૃષ્ણગંગા જેલમ નથી, પણ જેલમમાં બળે છે. ભારત જેલમ, સિંધુ અને ચિનાબ નદીમાં બળતી બીજી નદીઓના પાણી રોકીને તેનો ઉપયોગ ભારત જ કરી શકે એવી યોજનાઓ પણ બનાવી છે. ભારત માટે આ બધા પ્રોજેક્ટ અત્યંત મહત્વના છે. ભારતની વધી રહેલી વસ્તી, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પછી બહારના લોકોને રહેવાની મંજૂરી સહિતના મુદ્દાઓના કારણે ભારતની વીજળી અને પાણી બંનેની જરૂરિયાતો વધી છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતને પોતાને ત્યાંથી વહેતી નદીઓનું પાણી જોઈએ, પણ સિંધુ જળ સંધિ તેમાં અવરોધરૂપ બની રહે છે. આ સંધિ પ્રમાણે સિંધુ જળ પ્રણાલીની 6 નદીઓના પાણીમાંથી 70% પાણી પાકિસ્તાનને અને 30% પાણી જ ભારતને મળે છે. આ સિવાય બીજા વિકાસ પ્રોજેક્ટમાં પણ તેની શરતો વિઘ્નરૂપ છે, તેથી ભારત તેની સમીક્ષા ઈચ્છે એ સ્વાભાવિક છે. ભારતે ક્લાઇમેટ ચેન્જના પડકારને પણ પહોંચી વળવાનું છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ક્લીન એનર્જીની જરૂરિયાત પણ વધી છે. તેને પહોંચી વળવા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જરૂરી છે. હિમાલયમાંથી આવતી નદી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ છે, કેમ કે આ નદીઓ ધોધના સ્વરૂપમાં આવે છે. પાકિસ્તાન ભારતની સંધિની સમીક્ષાની વાત સ્વીકારે એવી શક્યતા ઓછી દેખાય છે, કેમ કે સંધિ તેના ફાયદામાં છે. નવી શરતો હેઠળ ઓછું પાણી મળે એવું એ ન સ્વીકારે. આ સંજોગોમાં મોદી સરકાર શું કરશે એ ખબર નથી, પણ પાકિસ્તાન તૈયાર ન થાય
તો ભારત એક તરફી રીતે સિંધુ જળ સંધિ ફોક કરીને પાકિસ્તાનની હાલત બગાડી શકે છે. પાકિસ્તાનને તરસ્યું ને સિંચાઈ વિનાનું રાખી શકે છે અને જો આવું થાય તો તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડી શકે છે. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો VSI TV ન્યૂઝ. નમસ્કાર.